ત્યાગ કરવાનો એવું નહીં, પ્રજાએ પણ વ્યસનનો ત્યાગ કરવો જોઈએ. અને વ્યસન માટે વિચારવામાં આવે તો જે નશો કરાવે એવા પદાર્થોનું સેવન કરવામાં આવે તો એ પણ વ્યસનનો એક પ્રકાર છે. બહુ ગંભીર પ્રશ્ન છે અત્યારના આપણા દેશનો. કરોડો રૂપિયાનું ડ્રગ્સ આપણા દેશમાં પકડાય છે અને એનો સૌથી મોટામાં મોટો કોઈ ટાર્ગેટ હોય તો સ્કૂલ અને કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ છે. બહુ ગંભીર પ્રશ્ન છે. પહેલાં આટલું બધું પકડાતું નહોતું, પણ હવે તો આપણે ત્યાં જેની ફેક્ટરીઓ લાગી ગઈ, કેમિકલ ભેગું કરી અને ડ્રગ્સ બનાવવામાં આવે છે. વિચાર કરો, બાળકોને કે યુવાનોને એની આદત પડે એટલે આખી જે પેઢી હોય ને એ સત્વહીન બની જાય. આ જ વાત અહીંયા સમજાવવામાં આવી છે. ત્યજસ્વ વ્યસનાની ચ, જે મદ કરાવે એવા પીણા હોય કે પદાર્થો હોય એનું સેવન ન કરવું જોઈએ. પણ અત્યારે બહુ દુઃખ થાય છે જ્યારે સમાજમાંથી જાણવા મળે છે. પહેલાં તો પુરુષો એકલા દારૂ પીતા હતા, સ્ત્રીઓએ વિચાર કર્યો કે અમે કેમ પાછળ રહીએ, એટલે એ પણ સાથે સાથે જોડાઈ ગઈ. અને પછી સિગરેટનું ચલણ એટલું વધ્યું, દારૂનું ચલણ વધ્યું ને ડ્રગ્સનું ચલણ એટલું વધ્યું. કેવળ આ પદાર્થોનું સેવન કરવાથી કોઈ મોડર્ન નથી થતું, એટલું સમાજે યાદ રાખવાની જરૂર છે. બહુ ગંભીર પ્રશ્નો છે. જો એને આપણે આપણા ધર્મશાસ્ત્રની સાથે વિચાર કરીએ ને તો ખ્યાલ આવશે આપણને. એક એક શબ્દ રામાયણના એવા છે ને કે જે આપણા જીવનની સાથે જોડાયેલા છે. શીખવા મળે છે. આ રામાયણની કથા જ એટલા માટે છે. જે સ્તર ઉપર આપણે હોઈએ એનાથી ઉપર જઈ શકીએ તો સમજવાનું કે રામાયણની કથા આપણે શ્રવણ કરી એ સાર્થક છે. કહ્યું કે કાયમને માટે પ્રસન્ન રહેજો, ચિત્તને પોતાના વશમાં રાખજો. આવો ઘણો બધો ઉપદેશ આપ્યો, ન્યાયને માટેનો ઉપદેશ આપ્યો. અને આમ કરતા વિચાર કર્યો કે લાવો માતા કૌશલ્યાજીની પાસે જઈ અને આશીર્વાદ લો. રાજા દશરથ, રામચંદ્રજી હજી તો પધાર્યા છે, પાછું કંઈક યાદ આવ્યું એટલે સુમંત્ર મંત્રીને કહ્યું કે જાઓ પાછા રામચંદ્રજીને બોલાવી આવો. એટલે ફરીથી બોલાવવામાં આવ્યા છે. પોતાના મનની વેદના, ભાવ એ બધું જ અભિવ્યક્ત કર્યું અને ફરીથી ઉપદેશ આપતા એટલે કહ્યું કે રામચંદ્રજી નિત્ય દાન કરજો, યજ્ઞ કરજો અને સ્વાધ્યાય કરજો. એકાદ શબ્દ જરા આપણે યાદ રહી શકે તો યાદ રાખીએ. એકવાર જય જયકાર કરીએ. શ્રી રામચંદ્ર ભગવાન કી. અહીંયા આગળ સમજાવ્યું છે કે નિત્ય સ્વાધ્યાય કરજો. પુસ્તકો વાંચવાની આદત કોને કોને છે જરા હાથ ઉપર કરશો. ચાલો, ઘણો સારો વર્ગ છે અહીંયા તો, ઘણું સારું છે. જુઓ, એક વાત યાદ રાખજો, જેમ શરીરને ખોરાક જોઈએ છે ને એમાં આપણા મનને પણ ખોરાક જોઈએ છે. શરીરને આપણે સારો ખોરાક ના આપીએ તો શરીરનું તંત્ર હોય એ ડિસ્ટર્બ થઈ જાય. દૂષિત ખોરાક આવી જાય તો શરીરને તકલીફ પડે. એવી રીતે જો મનને સારો ખોરાક નહીં આપો ને તો આપણું મન પણ વિચલિત થતા વાર નહીં લાગે. અને મનને સારો ખોરાક જોઈએ ને એ આપણને ક્યાંકથી મળશે તો સારા ગ્રંથોમાંથી મળશે. 5 મિનિટને માટે પણ કંઈક સારું વાંચન એ દરેકના જીવનની આવશ્યકતા છે. માટે દાન, યજ્ઞ અને સ્વાધ્યાયનો ઉપદેશ એ સમયે શ્રી રામચંદ્રજીને આપવામાં આવ્યો છે. ઘણા બધા સુંદર શબ્દ કહ્યા છે. કહ્યું કે હવે તો પ્રજા પણ ઈચ્છે છે કે આપનો રાજ્યાભિષેક થાય. જ્યોતિષીઓએ જે સમય નિશ્ચિત કર્યો છે એ પ્રમાણે કરીએ. તો રાજ્ય મળે ક્યારેક મન વશમાં ન રહે, માટે બુદ્ધિને સ્થિર રાખવી પણ જરૂરી છે. એ પ્રમાણે પણ કહેવામાં આવ્યું છે. ચલાહી પ્રાણીનામ મતિહી.
ચાલો, આપણી સાથે જોડાયેલો શબ્દ છે, એક એક શબ્દ રામાયણના, આખું રામાયણ સાથે જોડાયેલું છે. આ બુદ્ધિ એ આપણા વશમાં ખરી કે નહીં? શું કહો છો? હા, જો ચાલો આપણે બુદ્ધિને માટે એક શબ્દ છે મતિ, બરાબર ને? આપ લોકોએ સાંભળેલા શબ્દ છે એની સાથે આપણે જોડી લઈએ. મતિની આગળ શું લગાડવામાં આવે તો એ થાય છે સુમતિ, અને મતિની આગળ કુ લગાડવામાં આવે તો એ થાય છે કુમતિ. રાઈટ? હવે આપણી બુદ્ધિ સારી છે કે નહીં એનો નિર્ણય કરજો. શાસ્ત્ર એવું સમજાવે છે કે ભીષ્મ પિતામહ અને અર્જુન આ બંને પ્રભુને વિનંતી કરે છે કે અમારી કુમતિ થઈ હતી. હવે આર્યાવર્તના શ્રેષ્ઠ પાત્રોમાંના આ બે પાત્ર છે ને એવું કહેતા હોય કે અમારી કુમતિ થઈ, તો આપણે તો કલયુગના જીવો છે અને અત્યારે તો અનવતાર કાલ છે, તો આપણી બુદ્ધિ આપણને ક્યારે ધોકો આપી દેશે ને એ કહી નહીં શકાય. માટે અહીંયા સમજાવવામાં આવ્યું છે કે બુદ્ધિ ચંચલ હોય એટલે એને વશમાં રાખવી જરૂરી છે. અને એટલા જ માટે મને વિચાર આવ્યો ને આપનો રાજ્યાભિષેક કરી દઉં, તો એટલા જ માટે મારે વિલંબ નથી કરવો. એક કામ કરજો, એક રાત્રિનો ઉપવાસ કરજો. શેના માટે ઉપવાસ કરવાનું કહ્યું? શ્રી રામચંદ્રજીને સમજાવ્યું કે કાલે રાજ્યાભિષેક થશે ને રાજગાદી પર બેસશો. કદાચ રાજ્યમાં કોઈ એક વ્યક્તિ પણ ભૂખી હોય તો એની વેદના કેવી છે ને એ રાજાને ખબર હોવી જોઈએ. બીજી વાત સમજાવી કે આજે પલંગ પર ન સૂશો, એની બદલે કુશની શૈયા પર સૂઈ જજો, એટલે ખબર પડે કોઈ વ્યક્તિની પાસે રહેવાનું ઘર ન હોય અને એ વ્યક્તિ જમીન પર સૂતી હોય તો એ વ્યક્તિના મનની કેટલી વેદના છે ને એ રાજાને ખબર હોવી જોઈએ. આ બંને રીતે કામ લાગે એવું હતું. વનમાં જાય તો પણ કામ લાગે અને રાજ્યાસન પર બિરાજમાન થાય તો પણ કામ લાગે. આવી રીતે રાજ્યાભિષેક એના માટેના જે નિયમ હતા પૂર્વની રાત્રિના એ સમજાવ્યા. કૌશલ્યાજીના મહેલમાં પ્રવેશ કર્યો છે, રેશમી વસ્ત્ર ધારણ કર્યું છે અને ભગવાન નારાયણ એમનું આરાધન, ઉપાસના, પૂજા ઇત્યાદિ માતા કૌશલ્યાજી કરી રહ્યા હતા. ખૂબ આસક્તિ છે કૌશલ્યાજીની ધર્મમાં. પાસે ગયા છે, નિવેદન કર્યું છે પ્રણામ કરીને કે નગરજનોએ અને પિતાજીએ, મંત્રીઓએ આ રીતનો નિર્ણય લીધો છે. પ્રેમથી ગળે લગાડ્યા છે અને હતાસ્તે પરિપંથીના, હા એટલું કહ્યું કે આ માર્ગમાં કોઈ પણ પ્રકારના વિઘ્ન આવે તે બધા જ વિઘ્ન દૂર થાય. લક્ષ્મણજી સાથે છે. શ્રી રામચંદ્રજીએ લક્ષ્મણજીને માટે પોતાના મનનો ભાવ અભિવ્યક્ત કર્યો. લક્ષ્મણે માં મયા સાર્ધમ પ્રસાદિત્વમ વસુંધરામ, કે રાજ્યાભિષેક મારો થાય પણ આ વસુંધરા, આ પૃથ્વી, એને તો આપણે બંને ભેગા મળી અને શાસન કરવાનું છે. કારણ દ્વિતીયમ મહેંતરાત્માનમ, મારો બીજો કોઈ આત્મા હોય ને તો લક્ષ્મણજી એ તમે છો. હા, આવી રીતે ત્યાં આગળ સંવાદ થયો છે. વશિષ્ઠ મુનિ આવ્યા છે. સીતાજી સહિત શ્રી રામચંદ્રજીને ઉપવાસ વ્રત એની દીક્ષા લેવડાવી છે. રાજાને એના સમાચાર આપ્યા છે. સીતાજી અને રામચંદ્રજી બંનેવે ઉપવાસ વ્રત એની દીક્ષા લીધી છે. ત્યાં તો નગરજનોને સમાચાર મળ્યા અને ખૂબ જ આનંદ, આખી અયોધ્યા નગરીમાં ચારે તરફ આનંદ 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 થઈ ગયો. બધા પ્રતીક્ષા કરવા લાગ્યા કે ક્યારે સૂર્યોદય થાય. શ્રી રામચંદ્રજીએ નિયમ લીધું છે. પૂર્વવાસીઓમાં આનંદ થયો, નગરની સજાવટ કરવા લાગ્યા. આમ કરતા કરતા રાત્રિના સમયે ત્યાં આગળ આખો સમાજ
એટલો બધો એકત્ર થવા લાગ્યો કે આવતીકાલે સવારે તો શ્રી રામચંદ્રજીનો રાજ્યાભિષેક થશે. ઘણા સમયથી જ અમે પ્રતીક્ષા કરતા હતા. બસ એ સમય અત્યારે અમારા જીવનમાં આવ્યો છે. વિશાળ ભવન છે અયોધ્યા નગરીના, એને સજાવવામાં આવ્યા છે. રાજમાર્ગને સજાવવામાં આવ્યો, દરેકના ઘરને બધાએ સજાવ્યા છે. અને રાજા દશરથ એમની પણ પ્રશંસા કરતા હતા, પ્રભુનો અનુગ્રહ માનતા હતા. અને રાજા દશરથ એમની દીર્ઘ આયુને માટે એ લોકો મનમાં વિચાર કરતા હતા. બીજા દિવસે નગરમાં ઉત્સવ હતો અને એ ઉત્સવ, એનો આનંદ જે હતો, રાત્રિના સમયે જ બધાને એટલો બધો આનંદ આવવા લાગ્યો કે ચારે તરફ કોલાહલ થવા લાગ્યો હતો. બીજી તરફ કૈકેયીનો મહેલ, અને એ સમયે જ્ઞાતિદાસી યતો જાતા કૈકેય્યાતુ સહોષિતા. કૈકેયીની પાસે એક દાસી હોય છે. શું નામ હોય છે એનું? મંથરા. મંથરા અચાનક અવાજ સાંભળે છે. અને જો આપણે કૈકેયીને જેવું માનીએ છીએ ને, મૂળમાં એવી છે નહીં. અચાનક આ બધો અવાજ સાંભળે છે એટલે કાયમને માટે આવી હોય છે. લગ્ન કરીને જ્યારે કૈકેયી ત્યારની એની સાથે આવી હોય છે. અચાનક એને અવાજ સંભળાયો એટલે મહેલની અગાસી પર જાય છે. જુએ છે તો આખા નગરમાં ઘણી બધી ચર્ચાઓ થતી હોય છે, સમાજ એકત્ર થયો છે. અને આ બધું એણે જાણ્યું. જાણતા જાણતા એને ખબર પડી ત્યાં એક દાસી ઊભી હોય છે રામચંદ્રજીની. એને પૂછ્યું ધાઈને કે આટલું બધું ચહેલપહેલ કેમ થઈ છે આજે અયોધ્યા નગરીમાં? શું વાત છે એવી? આટલા બધા લોકો એકત્ર થયા છે. અને એણે સમાચાર આપ્યા કે આવતીકાલે શ્રી રામચંદ્રજીનો રાજ્યાભિષેક થવાનો છે. અને જેવા આ સમાચાર સાંભળ્યા છે એટલે ગગનચુંબી મહેલ હતો એમાં દોડતી દોડતી નીચે આવી છે કૈકેયીની પાસે. કૈકેયી વિશ્રામ કરતી હોય છે અને ઉત્તિષ્ઠ મૂળે એને ઠપકો આપીને જગાડવાની શરૂઆત કરી કે અરે મૂળ કૈકેયી ઉઠ, સૂતી છે કેમ તું? ખૂબ કઠોર વચન બોલે છે ત્યારે. અને કૈકેયીએ જ્યારે સાંભળ્યા, મનમાં દુઃખ થયું એને. કૈકેયી તો બ્રવિત કુબ્જામ કચ્ચિત ક્ષેમમ ન મંથરે. કેમ આવા શબ્દ બોલે છે? શબ્દ દ્વારા મને દુઃખ કેમ આપે છે? હવે બોલવામાં બહુ કુશળ હતી મંથરા. એટલે એને કહ્યું કે આવતીકાલે શ્રી રામચંદ્રજીનો રાજ્યાભિષેક કરવાનું નક્કી થયું છે. રાજા દશરથ એમણે આ નિર્ણય લીધો છે, બધાની સહમતિની સાથે નિર્ણય લીધો છે. ધર્મવાદી શઠો ભરતા. આમ તો રાજા દશરથ તમને બહુ પ્રેમ કરે છે, મોટી મોટી વાતો કરે છે, અને તમારા મોઢે મીઠી મીઠી વાતો પણ કરે છે. પણ જ્યારે રાજ્યાભિષેક કરવાનો પ્રસંગ આવ્યો ત્યારે ભરતને બદલે અત્યારે રામચંદ્રજીના રાજ્યાભિષેકની વાત કરે છે. આવતીકાલે સવારે રામચંદ્રજીનો રાજ્યાભિષેક થશે. અને આવા સમાચાર જ્યારે સાંભળ્યા ત્યારે કૈકેયીના મનમાં અત્યંત આનંદ થયો છે. રામાયણ એવું સમજાવે છે, દિવ્યમાં ભરણમ તસ્યે કુબ્જાયે પ્રદદૌ શુભમ. શાસ્ત્રની એક પદ્ધતિ, પરંપરા પ્રાચીન એ પ્રમાણેની પણ છે કે કોઈક સારા સમાચાર સંભળાવે ને તો કંઠમાં કે હાથ ઉપર કે કંઈ પણ ધારણ કરેલું અલંકાર હોય એને આપી દેવામાં આવે. તો કૈકેયી એણે પણ ખૂબ અમૂલ્ય એક માળા ધારણ કરી હતી. એ તરત જ માળાને આમ કાઢી પોતાની પાસેથી હાથમાં લીધી અને જે મંથરા હતી દાસી એને આપી કે લે, તે મને આટલા સુંદર સમાચાર શ્રવણ કરાવ્યા ને, આ તને પુરસ્કાર આપું છું. કારણ કે કૈકેયીના હૃદયમાં ત્યારે સાચે જ અદ્ભુત આનંદ હતો. અને એટલે કહ્યું એતન્મે પ્રિયમાખ્યાતમ, આ તો તે મને મારા પ્રિય સમાચાર શ્રવણ કરાવ્યા છે. રામે વા ભરતે વાહમ વિશેષમ નોપલક્ષ્ય. મારી દ્રષ્ટિમાં રામ કે ભરત બંને માટે કોઈ પણ પ્રકારનો ભેદ છે જ નહીં. તસ્માત તુષ્ટામી,
અને એટલા માટે મારું મન ખૂબ જ પ્રસન્ન છે. અને આ મંત્રાએ આભૂષણ લીધું અને લીધેલું આભૂષણ હતું એને ત્યાં આગળ ફેંકી દીધું અને કહ્યું, બાલિશ છે, તારામાં બિલકુલ બુદ્ધિ નથી, બડી નાદાન છે તું તો એકદમ જ, અને તારી દુર્બુદ્ધિ પર અત્યારે મને હસવું આવે છે. કારણ જો રામચંદ્રજીનો રાજ્યાભિષેક થશે ને તો આવતીકાલે તને અને તારા દીકરા ભરત આ બંનેને પૂછનાર કોઈ નહીં હોય, કારણ કે કૌશલ્યાજી એ રાજરાણી થશે અને તારે કૌશલ્યાની દાસી બનીને રહેવું પડશે. અને આટલું સાંભળ્યું છતાં પણ કૈકેયીએ શ્રી રામચંદ્રજીના ઘણા બધા ગુણોનું વર્ણન કર્યું. અને એ ગુણોનું વર્ણન કરતા કરતા કહ્યું, યથા વૈ ભરતો માન્યસ તથા ભૂયોપી રાઘવાહા. હું જેટલો ભરતને માનું ને એની કરતાં વધારે તો રામને માનું છું, કારણ કે એનામાં ગુણો ઘણા બધા છે. છતાં પણ વારંવાર એને યાદ કરાવ્યું અને કહ્યું કે જો રામચંદ્રજીને નિષ્કંટક રાજ્ય મળશે ને તો તારે અને તારા દીકરાનો દેશ નિકાલ થઈ જશે. આમ વારંવાર એને કહ્યું, તું અને ભરત બંને નષ્ટપ્રાય થઈ જશો, માટે એવો કોઈ ઉપાય વિચાર કે જેના દ્વારા આ રાજ્યની પર ભરતજીનો રાજ્યાભિષેક થઈ જાય, એવું કંઈક વિચાર કરે. અને વારંવાર જ્યારે આ વાત કહીને ત્યારે કૈકેયીની બુદ્ધિ, હમણાં આપણે મતિની વાત કરીને, જો વ્યક્તિની મતિ ક્યારે એને ધોકો આપી જાય છે કહી નથી શકાતું. અને જ્યારે વારંવાર આમ કહ્યું, અદ્ય રામમિત ક્ષિપ્રમ વનમ પ્રસ્થાપયામ્યહમ, એટલે કહ્યું કે હમણાં ને હમણાં જ કંઈક એવો ઉપાય વિચારીએ કે જેના દ્વારા રામને વનમાં મોકલવામાં આવે અને ભરતનો રાજ્યાભિષેક થાય. તને કંઈ આનો ઉપાય ખ્યાલ હોય તો બતાવ. મંથરા પાપદર્શિની, પાપમાં જેનું મન લાગેલું હતું ને પાપનો રસ્તો દેખાડનારી જેવી હતી એવી આ મંથરા હતી. હવે આપણે અહીંયા જીવનમાં શીખવાની એક વાત જરા વિચારી લઈએ. એકવાર જય જયકાર કરીએ. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. સલાહ કોની લેવાની? ભગવાનને ક્યારેક સલાહ લેવાની ઈચ્છા થાય છે ને તો ઉદ્ધવજીની સલાહ લે છે. શાસ્ત્રમાં એનું પ્રમાણ છે. ધૃતરાષ્ટ્રને ક્યારેક સલાહ લેવાની ઈચ્છા થાય છે ને તો વિદુરજીની સલાહ લે છે. અને ઉદ્ધવજી હોય કે વિદુરજી હોય સાચી સલાહ આપે છે. અને કઈ બુદ્ધિશાળી છે, કોઈ સામાન્ય સ્ત્રી નથી, ખૂબ વિચક્ષણ છે. છતાં પણ એક સમય એના જીવનમાં એવો આવી ગયો કે એણે મંથરાની બુદ્ધિ અને એની સલાહ માની અને જીવનમાં ન કરવાનું કાર્ય કરવાને માટે અત્યારે પ્રવૃત્તિ થઈ છે. યાદ રાખજો, મનુષ્યની પરીક્ષા છે ને એ વિકટ પરિસ્થિતિમાં થાય છે. સીધે સીધું ચાલતું હોય ત્યારે તો વાંધો નથી, પણ જીવનમાં દ્વિધા આવે ત્યારે સલાહ કોની લેવાની એ રામાયણના આ પ્રસંગો પરથી યાદ રાખજો. અહીંયા આગળ મંથરાએ સલાહ આપી અને વિચક્ષણ બુદ્ધિવાળી કૈકેયી એ પણ એની વાતમાં આવી જાય છે. અને મંથરાએ એક પ્રસંગ યાદ કરાવ્યો કે કૈકેયી, દેવાસુર સંગ્રામ થયો હતો, રાજા દશરથ તમને લઈને ગયા હતા. શંબર નામનો એક અસુર હતો, ઇન્દ્રની સાથે યુદ્ધ થયું હતું. અને એ સમયે રાજા દશરથ દેવતાઓને સહાય કરી યુદ્ધ થયું, પણ એટલા બધા શસ્ત્રોનો પ્રહાર થયો હતો કે એમની ચેતના લગભગ લુપ્ત જેવી થઈ ગઈ હતી. અને એ સમયે સારથીનું કામ કરી અને રાજા દશરથને તમે બચાવ્યા હતા. અને ત્યારે રાજા દશરથે તમને વરદાન આપ્યા હતા. તુષ્ટેન તેન દત્તૌ તે દ્વૌવરૌ શુભ દર્શને. અને ત્યારે રાજા દશરથે 2 વરદાન તમને આપ્યા હતા. ત્યારે તમને વરદાનની આવશ્યકતા ન હતી, પણ તમે રાજા દશરથને એટલું કહ્યું હતું કે મને જ્યારે જરૂર હશે ત્યારે આ 2 વરદાન હું માંગી લઈશ.
ચાલો જીવનમાં ઉતારવાનો બીજો એક સિદ્ધાંત અહીંયાથી યાદ રાખીએ. ક્યારે પણ અત્યંત હર્ષમાં અથવા તો અત્યંત શોકમાં જીવનમાં ક્યારેય પણ કોઈને પણ કોઈ પણ પ્રકારનું વચન ન આપવું જોઈએ, એ આપણને રામાયણમાંથી સમજવા મળે છે. કારણ કે આ બે પરિસ્થિતિ એવી છે કે જ્યારે વ્યક્તિનું મન, એનું ચિત્ત, એની સ્થિરતા નથી રહેતી. અત્યંત આનંદમાં આવી અને વરદાન તો આપ્યા, પણ વિચક્ષણ કૈકેયી કહ્યું કે હમણાં જરૂર નથી, પણ કામ પડશે ત્યારે માંગી લઈશ. આમ વચનબદ્ધ કર્યા હતા. કહ્યું કે બસ હવે આ બંને વરદાન માંગવાનો સમય આવી ગયો છે. તૌચ યાચસ્વ, બસ એ બંને વરદાન માંગી લો. ભરતારમ ભરતસ્યાભિષેચનમ, પહેલું વરદાન માંગો એ છે ભરતનો રાજ્યાભિષેક. અને પ્રવ્રાજનમ ચ રામસ્ય, બીજું વરદાન માંગવાનું શ્રી રામચંદ્રજીને વર્ષાણી ચતુર્દશ, એટલે 14 વર્ષને માટે એમને વનવાસમાં મોકલવામાં આવે. અલગ અલગ કારણો મળે છે આ 14 વર્ષને માટેના. કેમ 12 વર્ષ નહીં, 13 વર્ષ નહીં, 15 વર્ષ નહીં ને 14 જ વર્ષ એને માટે? તો એક કારણ એનું મળે છે, રામાયણમાં નથી લખ્યું, બીજા ગ્રંથમાં ઉલ્લેખ છે કે કૈકેયી છે ને જ્યોતિષ શાસ્ત્રની જ્ઞાતા હતી. એણે વિચાર કર્યો કે રાવણની પાસે હવે જે આયુષ્ય બચ્યું છે ને એ બરાબર 14 વર્ષનું આયુષ્ય છે. અને એટલો જ વર્ષ રામચંદ્રજી વનમાં પધારે તો રાવણનો વધ કરી અને પછી પાછા અયોધ્યા નગરીમાં પધારી શકશે. એટલા માટે કૈકેયીએ 14 વર્ષનો આ વનવાસ માંગ્યો છે. આ એક કારણ છે. આગળ બીજું પણ જાણીશું આપણે. 2 વરદાન માંગ્યા. 2 વરદાન માંગવાને માટે એમને મેન્ટલી પ્રિપેર કરવામાં આવ્યા છે. અને બીજું કારણ એમાં એક એ પણ સમજાવ્યું છે કે 14 વર્ષને માટે જો વનવાસમાં જતા રહેશે તો પછી જ્યારે પાછા આવશે ને ત્યારે 14 વર્ષમાં તો આ નગરની પ્રજા છે ને એ રામને ભૂલી પણ ગઈ હશે. અને રામને ભૂલી જશે તો પછી ભરત રાજ્ય સંભાળશે તો આખું જીવન એ રાજ્ય કરી શકશે. હવે પૂર્ણ રીતે આવેશ આવી ગયો વરદાન માંગવાને માટેનો, એટલે અત્યંત ક્રોધ આવ્યો છે. પહેલાંના સમયમાં આપણા ગ્રંથોમાં એવું મળે છે ઉલ્લેખ કે બહુ ક્રોધ આવે ને એટલે એના માટેનો એક સ્પેશિયલ રૂમ રહેતો હતો. એ ક્રોધ ખંડમાં જઈને પ્રવેશ કરી દે. રામાયણમાં શબ્દ મળે છે ક્રોધાગારમ. કેટલી સારી વ્યવસ્થા હશે નહીં? જરા વિચાર કરો. ખબર પડે કે આજે ખંડમાં છે એટલે પછી જવાનું જ નહીં, એમાં ભૂલી ચૂકે બી જાઓ તો તકલીફ થાય ને. એટલે કોપ ભવનમાં પ્રવેશ કરી દીધો અને ભૂમિ પર સૂઈ ગઈ છે. અલંકાર આભૂષણ ધારણ કર્યા હતા, ખેંચીને તોડીને નાખ્યા છે ને ભૂમિ પર. રામ પ્રવ્રજનમ દૂરમ નવવર્ષાણી પંચચ ભરત ક્રિયતામ રાજા પૃથિવ્યામ પાર્થિવર્ષભ. આ પ્રમાણે વિચાર કર્યો છે. બીજી તરફ શ્રી રામચંદ્રજી એમના રાજ્યાભિષેકની તૈયારી થઈ રહી છે. હવે કૈકેયીની બુદ્ધિ એ મંથરાને પરવશ થઈ, એટલે કૈકેયીએ મંથરાની પ્રશંસા કરવાની શરૂઆત કરી કે તારી જેટલું હિતેજ છું આ નગરમાં મારું બીજું કોઈ જ નથી. ઇહવા મામ મૃતામ કુબ્જે નૃપાયા વેદયિષ્યસી. હવે આ રાજ્ય, ઉત્તમ ભોજન, અલંકાર, આભૂષણ, વસ્ત્ર કંઈ નહીં. હવે રાજા જ્યારે આવે અહીંયા આગળ ત્યારે એમની પાસેથી મારે માંગવાનું છે. એક તરફ રામચંદ્રજીના રાજ્યાભિષેકને માટે સૂચના આપવામાં આવી હતી, તૈયારી એની થઈ રહી હતી. બીજી તરફ રાજા દશરથને અત્યંત પ્રિય રાણી જે હોય છે કૈકેયી એમની પાસે આવે છે. પણ મંથરા વાક્ય મોહિતા, મંથરાના વાક્યમાં મોહ પામેલી હોય છે.
રાજા દશરથ આવે છે, પૂછ્યું ક્યાં છે, આજુબાજુ નજર કરી ક્યાંય દેખાય નહીં, એટલે કહ્યું ક્રોધાગારમાં છે, એમને અત્યંત ક્રોધ આવ્યો છે. રાજાના મનમાં કોઈ પણ પ્રકારનું પાપ હતું નહીં, અપાપ પાપ સંકલ્પમ. અને જેના મનમાં પાપ હતું એની પાસે આવે છે. આ પ્રમાણે જોઈએ એટલે કારણ પૂછ્યું એનું. કારણ પૂછતા પૂછતા એટલું કહ્યું કે હું શપથ ખાઈને કહું છું કે તારું મન પ્રસન્ન રહેશે એ પ્રમાણે કરીશ. જો રામાયણમાં છે ને ઘણા બધા પ્રસંગ છે જ્યાં શપથ, જેને આપણે સોગન કહીએ છીએ ને, એવા ઘણા બધા પ્રસંગ છે શપથ ખાવાને માટેના. એટલે કૈકેયીની પાસે આવ્યા જ્યારે, એટલે કામી હસ્તેન સંગૃહ્ય. હવે દશરથ રાજા વૃદ્ધ થયા હતા, કામને અભિભૂત થયા હતા, અને કહ્યું કે બોલ તને શું જોઈએ છે, માંગ મારી પાસે. એટલે કૈકેયીએ એ બે વરદાન માંગવાને માટે જ્યારે આરંભ કર્યો, એટલે કહ્યું કંઈ પણ માંગ, પણ શ્રી રામચંદ્રજીનો રાજ્યાભિષેક મારે કરવાનો છે, એને અતિરિક્ત જે માંગીશ એ બધું આપીશ. અને શ્રી રામચંદ્રજીના શપથ ખાઈને હું કહું છું. પણ બભાશે દુર્વચમ વચાહા. એણે પોતાના બંને જે વરદાન હતા એ વરદાન અત્યારે યાદ કર્યા છે કે રાજા મને આપેલું વચન ભૂલશો નહીં, અને એ વચનના સાક્ષી એ અત્યારે દેવતાઓ થાય. કેટલા દેવતાઓ છે આપણે ત્યાં? ચાલો, કોટી શબ્દનો અર્થ શું કરવાનો? ભાષાંતરમાં કરોડ બરાબર છે, પણ 33 પ્રકારના દેવતાઓ આપણે ત્યાં છે. અને 33 પ્રકારના જે દેવતાઓ છે, કહ્યું કે આ 33 પ્રકારના જે દેવતાઓ છે એ અત્યારે મારા સાક્ષી રૂપ રહે, અને એને છોડીને અન્ય જે દેવતાઓ છે એ પણ સાક્ષી રૂપ રહે. ચાલો જરા આને આપણા જીવનની સાથે જોડી દઈએ. જય જયકાર કરીએ. એકવાર યાદ રાખવા જેવું હશે ને, ત્યાં ભગવાનનો જય જયકાર કરાવીશ, યાદ રહે તો યાદ રાખજો. શ્રી રામચંદ્ર ભગવાન કી. આપણે આપણા ઘરના દરવાજા બંધ કરી દીધા. ઘરમાં આપણે એકલા છીએ, પછી આપણને જોનાર કોઈ ખરું કે નહીં? ભગવાન. તો ભગવાન જ બધાની ઉપર નજર રાખે કે ભગવાને એક કામ માટે કોઈને નિયુક્ત કર્યા છે? શેઠ કેટલું કામ કરે, પછી બધા કર્મચારીઓને કામ તો સોંપે ને, કારણ કે શેઠ બધું કામ કરવા જાય તો બધું કામ ક્યારે પતે? એટલે જેમ લૌકિકમાં એક શેઠ અલગ અલગ કર્મચારીની નિયુક્તિ કરે ને, એમ ભગવાને પણ ઘણા બધા સાક્ષીઓ રાખ્યા છે. કોણ છે આ સાક્ષી? એટલે કહું, રાત્રિમાં કોઈ પણ કાર્ય કરીએ ને તો એનો સાક્ષી તરીકે આકાશમાં રહેલા ચંદ્રમા છે. હવે આપણે દલીલ કરીએ કે અમાસને દિવસે તો ચંદ્રમા હોય નહીં, તો કોણ સાક્ષી? એટલે શાસ્ત્રએ ત્યાં કહ્યું, જો રામાયણમાં પણ છે, ભાગવતમાં પણ છે, રાત્રે ચંદ્રમા ન હોય ને તો જે રાત્રિ છે ને એ રાત્રિ સાક્ષી રૂપે રહેલી છે. એવી રીતે દિવસમાં આપણે કાર્ય કરીએ તો દિવસના સાક્ષી છે, એનું નામ છે સૂર્યનારાયણ. અને સૂર્યનારાયણ ન હોય તો દિવસ છે ને એ પોતે સાક્ષી રૂપે રહેલો છે. અને આ જે દીપ પ્રજ્વલિત કરીએ છીએ ને, એ સૂર્યનારાયણના પ્રતિનિધિ સ્વરૂપે પણ એક ભાવ એમાં સમજાવ્યો છે. તો સૂર્ય અને ચંદ્ર, દિવસ અને રાત, આ મનુષ્ય જે કર્મ કરે છે એના સાક્ષી છે. આ તો ઘણા બધા છે, આ તો મેં 4ના નામ લીધા છે. એટલે ક્યારે પણ એવું ન સમજશો કે આપણે એકલા છીએ. અત્યારની સરકાર બધા નગરમાં કેમેરા મૂકે જ ને, આપણે આપણી ઘર હોય, ઓફિસ હોય, કાળજી લેવા માટે કેમેરા મૂકે ને, સિક્યુરિટી સિસ્ટમ. તો જો આપણે કલયુગના જીવ તરીકે આટલું વિચારી શકતા હોઈએ, તો ભગવાને તો એક નહીં અનેક બ્રહ્માંડ બનાવ્યા છે. તો ભગવાને આ બધા મૂકેલા સાક્ષીઓ છે.
બસ આ બધા જ સાક્ષી બનાવ્યા છે અને કહ્યું કે હવે હું જે માંગું રાજા દશરથે આપવાને માટે એ સમયે જે સંકલ્પ કરેલા છે બસ એ જ અત્યારે માંગી રહ્યો છું. નવપંચચ વર્ષાણી દંડકારણ્યમાશ્રિતા ચિરાજીન ધરો ધીરો રામો ભવતુ તાપસાહ ભરતો ભજતા મધ્ય યૌવરાજ્યમ કંટકમ. 2 વરદાન માંગી લીધા. શ્રી રામચંદ્રજીને 14 વર્ષને માટેનો વનવાસ અને ભરત એમને આ રાજ્ય ગાદી મળે. બસ આ 2 વરદાન આપ પૂર્ણ કરજો. હવે દશરથ કૈકેયીને મનાવવાને માટે ઘણો પ્રયત્ન કરીશ. બહુ વિસ્તારથી એનું વર્ણન છે રામાયણમાં. અને ત્યાં સુધી કે રાજા દશરથ વારંવાર કૈકેયીના પગે લાગે છે, સમજાવવાને માટે ઘણો બધો પ્રયત્ન કરે છે. અને હવે યાદ આવે છે કે કૈકેયીને માટે થઈ અને મેં કૌશલ્યાની અવગણના પણ કરી હોય છે. બોલતા બોલતા રાજા દશરથ એવું કહે છે, પ્રિયમ ચેત ભરતસ્યેત રામ પ્રવ્રાજનમ ભવેત. જો રામચંદ્રજીનું વનમાં જવું એ ભરતને પણ પ્રિય લાગતું હોય ને તો મારી એક વાત યાદ રાખજો, રામના વનમાં ગયા પછી હું તો જીવી નહીં શકું. મારા દેહને ભરત પણ અગ્નિદાહ ના આપે, યદિ ભરત પણ એમાં પ્રસન્ન હોય તો. ઘણો અનુનય વિનય કરવામાં આવ્યો છે, ઘણી રીતે સમજાવવાને માટે પ્રયત્ન કર્યો છે, પણ કઈ ટસની મસ થતી નથી. સુમંત્રને બોલાવવામાં આવે છે કે જાઓ જઈ અને રાજાને બોલાવી આવો, રામચંદ્રજીને બોલાવી આવો. એટલે રામચંદ્રજીને બોલાવવાને માટે સુમંત્ર મંત્રી છે એ ત્યાં આગળ જાય છે. હજી નગરમાં સમાચાર મળ્યા નથી કોઈને. શ્રી રામચંદ્રજી ત્યાં આગળ ઉપસ્થિત થયા છે. મહેલમાં આવ્યા છે શ્રી રામચંદ્રજી. અને જેવા ત્યાં આગળ મહેલમાં આવ્યા એટલે સીતાજીની અનુમતિ લઈ અને માર્ગમાંથી આવતા હતા. તો માર્ગમાં તો ઉત્સવ ચાલતો હતો અને બધા શ્રી રામચંદ્રજીને માટે ઘણા બધા પ્રકારના સારા સારા ગુણો એની વાતો કરતા હતા. અને આખું નગર એને જે રીતે શણગાર્યું હતું એનું વર્ણન કરવામાં આવ્યું છે. દરેક 4 રસ્તા આવે એટલે મંગલ દધી હોય, દહીં હોય, અક્ષત હોય, હવિષ્ય લાવા, ધૂપ, અગર, ચંદન, પુષ્પહાર, આ બધા જ દ્વારા આ નગર એને શણગારવામાં આવ્યું હતું. ધજા પતાકા બાંધી દેવામાં આવ્યા હતા રાતના સમયે જ. અને આમ કરતા શ્રી રામચંદ્રજીના દર્શન થાય એનો પણ આનંદ હતો. શુભાહા કથાહા, શ્રી રામચંદ્રજીના ચરિત્રને નગરના લોકો યાદ કરતા હતા. આમ કરતા કરતા શ્રી રામચંદ્રજી આ બધું જોતા સાંભળતા આવ્યા છે. પૂછ્યું ક્યાં છે? એટલે કહ્યું કૈકેયીના મહેલમાં છે. એટલે ત્યાં આગળ પ્રવેશ કર્યો. દશરથ રાજાને સુંદર આસન ઉપર બિરાજમાન હતા ત્યાં આગળ જોયા એટલે જઈ અને પિતાજીના ચરણોમાં પ્રણામ કર્યા છે. ચાલો પાછો એકવાર જય જયકાર કરીએ. શ્રી રામચંદ્ર ભગવાન કી. આપણે મંદિરે જઈએ, પ્રભુને પગે લાગીએ, કથામાં આવીએ, કથા સાંભળીએ, આપણા ઘરે સેવા કરીએ, પૂજા કરીએ, આ બધું જ આપણે કરીએ. પણ આપણા શાસ્ત્રએ કેટલાક જીવતા જાગતા દેવ આપણને સમજાવ્યા છે. એમાં 4 દેવ મુખ્ય છે. આપ લોકો જાણો છો, ખાલી યાદ કરાવો છો. જો મંદિરમાં જઈને દેવ પૂજન આપણે કરીએ કે ઘરે કરીએ પણ ઘરના દેવને આપણે સન્માન ના આપીએ તો બાકીનું બધું કરેલું હોય એનું કોઈ અર્થ નથી, એની કોઈ કિંમત નથી. એટલા માટે ઉપનિષદે આપણને દેવ આપ્યા. એમાંના પહેલા દેવ છે એનું નામ છે માતૃદેવો ભવ, અને બીજા દેવ છે પિતૃદેવો ભવ. ઘરના મા બાપ છે એ કેવળ વ્યક્તિ નથી, એ કેવળ મનુષ્ય નથી. એમાં દેવત્વ રાખવાનો, ભાવ રાખવાનો આપણને
આપણા ગ્રંથો સમજાવે છે. યાદ રાખવાનું, આપણે આજીવન પૂર્ણ સન્માન મા બાપને જેટલું આપી શકીએ એટલું આપણા માટે સારું છે. જેટલું કરીએ એટલું ઓછું છે એના માટે. કારણ મા બાપનો બદલો આપણે ક્યારે પણ ચૂકવી નથી શકવાના. કેવળ ધન સંપત્તિ આપીએ એનાથી મા બાપ પ્રસન્ન રહે એવું નથી. બસ એમની વાત માનીએ, દિવસમાં એમને થોડોક સમય આપીએ ને તો એ મા બાપ પ્રસન્ન થશે. કારણ કે વૃદ્ધાવસ્થા એક એવી અવસ્થા છે કે આખું જ જીવન પોતાના પરિવારને માટે આપ્યું હોય અને જે પરિવારને માટે પોતે સમય આપ્યો હોય, વૃદ્ધાવસ્થામાં એ જ પરિવારના સદસ્યોની પાસે મા બાપને માટે સમય નથી હોતો. બીજું કંઈ ભેટ આપો કે ના આપો, ગિફ્ટ આપો કે ના આપો, મા બાપને એ બધી કોઈ અપેક્ષા પણ નથી હોતી. પણ અમૂલ્યમાં અમૂલ્ય કંઈક આપવું હોય, 5 મિનિટ, 10 મિનિટ કે 15 મિનિટને માટેનો સમય મા બાપને આપજો. એનાથી વધારે મોટી ભેટ વૃદ્ધાવસ્થામાં મા બાપને માટે બીજી કોઈ છે નહીં. જેટલી વખત શ્રી રામચંદ્રજી પધારે છે, રાજા દશરથને પગે લાગે છે. શીખવાડે છે આપણું શાસ્ત્ર આપણને સૌને. રામાયણ હોય કે આપણા ગ્રંથો હોય, આ મનુષ્ય જીવનનું ઘડતર કરે છે. મા બાપની પાસે જઈએ. આમ તો દરરોજનો ક્રમ હતો કે દરરોજ પગે લાગવાનું. હવે દરરોજ પગે ન લાગી શકીએ તો જ્યારે જ્યારે અવસર મળે ત્યારે મા બાપના આશીર્વાદ અવશ્ય લેવા જોઈએ. આ શાસ્ત્ર આપણને સમજાવે છે, શ્રી રામચંદ્રજી આપણને સમજાવે છે. સ પિતુશરણો પૂર્વમભિવાદ્ય વિનીતવત. પણ આજે આશ્ચર્ય થયું કે રાજા દશરથ, એમના મનમાં પ્રસન્નતા નથી અને સામે કોઈ સંવાદ નથી કર્યો. એટલે વિચાર કરવા લાગ્યા કે શોકનું એવું તો કયું કારણ આવ્યું. એટલે માતા કૈકેયીજીને પૂછ્યું કે શું થયું? કશ્ચિન્મયા નાપરાધ. શું મેં કોઈ અજાણતામાં પિતાજીનો અપરાધ કર્યો છે? અથવા તો કોઈ પ્રકારની આદિ વ્યાધિ ઉપાધિ આવી છે? શું થયું છે? અને લજ્જા નામનો શબ્દ જેણે પોતાના જીવનમાંથી ત્યાગી દીધો છે, એ કૈકેયીએ બોલવાની શરૂઆત કરી છે. વાચેદમ સુનિર્લજ્જા. સ્ત્રી ગમે એટલા અલંકાર આભૂષણ પહેરે, પણ જ્યાં સુધી લજ્જા નામનું આભૂષણ એનામાં ન હોય ત્યાં સુધી એ સ્ત્રી શોભે નહીં. અને કોઈ પણ અલંકાર આભૂષણ ન પહેર્યું હોય પણ કેવળ લજ્જા નામનું આભૂષણ હોય તો એનાથી સ્ત્રી શોભે છે. પણ કૈકેયીએ લજ્જાનો ત્યાગ કર્યો, બોલવાની શરૂઆત કરી કે એમના મનમાં જે વાત છે ને એ પોતે નથી કહી શકતા, હું આપને જણાવું છું. એટલે વરદાનની પહેલાં પૂર્વ પીઠિકા જણાવી, સત્યનું મહત્વ શું છે એ સમજાવ્યું. અને સત્યનું મહત્વ સમજાવ્યું એટલે શ્રી રામચંદ્રજીએ કહ્યું કે માં, આપ ચિંતા ન કરશો. હા, મારા તો જીવનનું વ્રત છે. રામો દ્વિર નાભિભાષતે. હું ક્યારેય પણ જે વાત કહું છું, પ્રતિજ્ઞા કરું છું, એને પૂર્ણ કરું છું. ક્યારે પણ બે બાજુની વાત હું કરતો નથી. મારા જીવનમાં કોઈ પણ પ્રકારની અવઢવ નથી. શીખવાનું રામચંદ્રજીના જીવનમાંથી, ક્યારે પણ દૂધમાં ને દહીંમાં પગ એવું બે વસ્તુ ન રાખવી. એક પક્ષ લેવો અને એક પક્ષ હોય પછી એને વળગીને રહેવું. કારણ કે બે બાજુ વાત કરવી તો એમાં મુશ્કેલી થશે. શ્રી રામચંદ્રજીએ કહ્યું, રામોર દ્વિર નાભિભાષતે. માટે ચિંતા ન કરશો, હું જે પ્રમાણે કહીશ એ પ્રમાણે કરીશ. અને આ પ્રમાણે એક પૂર્વ પીઠિકા તૈયાર કરી અને પછી કહ્યું, જો રામ, બે વરદાન માંગ્યા હતા જે મારી પાસે થાપણ રૂપે રહેલા હતા. તત્ર મેં યાચિતો રાજા ભરતસ્યાભિષેચનમ. મેં માંગ્યું છે રાજા દશરથની પાસેથી કે ભરતનો રાજ્યાભિષેક કરવામાં આવે. અને ગમનમ દંડકારણ્ય તવ ચાદ્યૈવ રાઘવ. અને અદ્યૈવ એટલે અત્યારે ને અત્યારે તમે દંડકારણ્યમાં જાઓ
14 વર્ષને માટે બસ આ 2 વરદાન મેં માંગ્યા છે. જટા ચીરધરો ભવ, જટા ધારણ કરો, વલ્કલ ધારણ કરો. હવે વિચાર કરો, આપણને કોઈ સામાન્ય નુકસાન થાય ને તો આપણું મન વિક્ષિપ્ત થઈ જાય છે. 5-15 હજાર રૂપિયા ખોવાઈ ગયા, કોઈ લઈ ગયું, કોઈ ઘરનું ઘરેણું હોય એ આપણાથી ખોવાઈ ગયું. લૌકિકનું નુકસાન થાય ને આપણું મન વિક્ષિપ્ત થઈ જાય છે. આખા રાજ્યની વાત છે. છતાં પણ શ્રી રામચંદ્રજી જવાબ આપે છે, એતે નત્વામ નરેન્દ્રોયમ. ઓહો માં, આટલી નાની વાત છે. તો આટલી નાની વાત છે તો એમાં કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. આ વાત તો રાજા દશરથ મને કહી દે ને તો પણ હું જતો રહે. એના માટે આટલો પરિશ્રમ કરવાની શું જરૂર હતી? નચેવ રામ પ્રવિવેશ શોકમ. અને આવી રીતના જ્યારે બોલ્યા એટલે વાલ્મીકી મુનિએ ત્યાં શબ્દ લખ્યા કે રામચંદ્રજીએ આટલું સાંભળીને પણ એમના મનમાં કોઈ પણ પ્રકારનો શોક નથી આવ્યો. આ આપણે શીખવાનું છે શ્રી રામચંદ્રજીના જીવનમાંથી. બહુ મોટી આપત્તિઓ આવે છતાં પણ મનને કઈ રીતે સ્થિર રાખવાનું એ આપણને આપણા ગ્રંથો સમજાવે છે. તદપ્રિયમ મિત્રજ્ઞ વચનમ મરણોપમમ. આ મૃત્યુ સમાન વચન પણ શ્રવણ કર્યું છે છતાં પણ શ્રી રામચંદ્રજી બિલકુલ વ્યથિત નથી થયા અને કહું એવમસ્તુ ગમિષ્યામી. માં ચિંતા ન કરશો, એમ જ થશે. આપ જેમ ઈચ્છો છો ને એમ જ હું અહીંયાથી વનમાં જઈશ. માટે આપ નિશ્ચિંત રહો. અલીકમ માનસં ત્વેકમ હૃદયમ દહતે મમ. મારા માટે તો ભરતના માટે પણ મનમાં કોઈ પણ પ્રકારનો દ્વેષ નથી. હું તો મારી સમાન જ ભરતને માનું છું. એટલે રાજ્યાભિષેકની તૈયારી થઈ હોય ને એના દ્વારા જો ભરતનો રાજ્યાભિષેક કરાવશો ને તોય મને કોઈ પણ વાંધો નથી. હા, અને માં આના માટે પિતાજીને શું કરવા પરિશ્રમ આપ્યો? જો રામનું હૃદય કેવું છે. આજે લાખો વર્ષ પછી આપણે રામચરિત્ર સાંભળીએ છીએ. શેના માટે? આ વાલ્મીકી રામાયણના શબ્દો આપણને સમજાવે છે. તવચ પ્રિય કામાર્થમ પ્રતિજ્ઞામનુપાલયન. માં આટલી એવી વાત હતી તો પિતાજીને શું કરવા પરિશ્રમ આપ્યો? સીધું મને જ કહી દેવું હતું ને તો હું સીધો વનમાં જતો રહે. આમાં શું મોટી વાત છે? બોલાવો ભરતજીને આજે ને આજે અને રાજ્યાભિષેક કરાવો. ગચ્છામ્યેવ હિ સત્વરાહા. હું તો હવે જેટલું બને ને એટલું જલ્દી વનમાં જવાને માટે તૈયાર થયો છું. અને આવું જ્યારે સાંભળ્યું, પ્રસ્થાનમ શબ્દધાના સા ત્વરયામાસ રાઘવમ. એટલે તરત જ કૈકેયીનું મન અત્યંત પ્રસન્ન થઈ ગયું અને કહું એવમ ભવતું. વિચાર કર્યો કે હવે એક ક્ષણનો પણ વાર લગાડવી નથી. જેટલું જલ્દી રામચંદ્રજી વનમાં જાય એટલું વધારે સારું છે. બીજી તરફ રાજા દશરથના મનમાં અત્યંત શોક છે. માંડ બોલી શક્યા, કૈકેયી તને ધિક્કાર છે. પાછા મૂર્છિત થઈ ગયા છે. રામચંદ્રજી કહું ના હમર્થ પરો દેવી લોકમાં વસ્તુ મુત્સહે. માં કૈકેયી, હું ધનનો ઉપાસક છું એવું ન માનશો. હા, મને આમાં કોઈ કરતા કોઈ અનુરાગ નથી. સંસારમાં પણ અનુરાગ નથી. હું તો ઋષિમુનિઓની જેમ પણ જીવન જીવવાને માટે તૈયાર છું. યત તત્ર ભવત કિંચિત શક્યમ કર્તુમ પ્રિયમ મયા. અને આપનું મન પ્રસન્ન રહેતું હોય ને એના માટે મારે જે પણ કંઈ કરવું પડશે ને તો અવશ્ય હું કરીશ. પિતાની આજ્ઞાનું પાલન કરવું ને એ પણ પિતૃસેવા કરવા બરાબર જ છે. પિતાએ મને ન કહ્યું, આપે મને કહ્યું તો પણ હું વનમાં જવાને માટે તૈયાર છું. અને પિતાની સેવા કરવીને સહિ ધર્મ સનાતના. ચાલો પાછો જય જયકાર કરીએ એકવાર. શ્રી રામચંદ્ર ભગવાન કી. ચાલો, આપણા ધર્મનું નામ શું છે? સનાતન ધર્મ. બરાબર છે ને? જો દુનિયાના ઘણા બધા ધર્મો છે, એ ધર્મના આરંભનો કોઈક ને કોઈક દિવસ કે તિથિ કે વર્ષ મળશે, પણ સનાતન વૈદિક ધર્મ માટે એવું નહીં મળે.
કારણ કે સનાતનનો અર્થ એ જ થાય છે જેનો ક્યારેય પણ નાશ ન થાય, એનું નામ છે સનાતન ધર્મ. અવિનાશી છે. એક વ્યક્તિ પણ હશે ને એમાં ધર્મ ટકેલો હશે ને ફરીથી પ્રભુ એનું સંસ્થાપન કરે. બસ આ સનાતન ધર્મ છે. ધર્મ સનાતન. શ્રી રામચંદ્રજી ત્યાંથી નીકળ્યા છે. લક્ષ્મણજીના મનમાં ખૂબ ક્રોધ આવ્યો, પણ શ્રી રામચંદ્રજીની અમાન્ય જાળવીને કંઈ પણ બોલ્યા નથી. ધારયન મનસા દુઃખમ. આમ કરતા કૌશલ્યાજીની પાસે ગયા છે. અપ્રિય સમાચાર કૌશલ્યાજી એમને શ્રવણ કરાવ્યા છે. 5 સર્ગમાં શ્રી રામચંદ્રજી અને કૌશલ્યાજી એમની વચ્ચે જે સંવાદ થયો છે એ આવ્યો છે. ખૂબ ધર્મમાં આસક્તિ હતી. ક્ષૌમ સંવિતામ, રેશમી વસ્ત્ર પહેરીને આગળ જે પ્રમાણે દર્શન થયા હતા એ જ પ્રમાણે પ્રભુમાં ચિત્ત લાગ્યું હતું. પણ શ્રી રામચંદ્રજી આવી અને અનુમતિ માંગી, વિનંતી કરી કે પિતાનું આ રીતના આપેલું વરદાન હતું, મને કૈકેયીએ શ્રવણ કરાવ્યું છે અને એના પરિણામ રૂપે મારું વનમાં જવાનું નિશ્ચિત થયું છે. અને આ જ્યારે સાંભળ્યું એટલે આટલી વર્ષોની જે વેદના હતી એ કૌશલ્યાજીની બહાર નીકળી. કહ્યું, રામ, રાજા દશરથ તરફથી તો મને સુખ ન હતું, કારણ કે એમનું અધિક મન એ કૈકેયીમાં લાગેલું હતું. પણ મારા મનમાં એક આશા એવી હતી કે આપ છો મારી પાસે, એક દિવસ રાજ્યાભિષેક થશે, જીવનમાં સુખ એની પ્રાપ્તિ થશે. અને એ જ કારણે મારા મનમાં ધૈર્ય હતું, પણ આજે એ ધૈર્યનો જે બંધ હતો એ તૂટી ગયો. પોતાના મનનો જે શોક હતો એ પ્રકટ કર્યો. અને જ્યારે આ વાત થઈ ત્યારે લક્ષ્મણજીના મનમાં પણ જે રોષ હતો એ રોષ એમણે પ્રકટ કર્યો છે. ખૂબ ક્રોધ આવી જાય છે વચ્ચે વચ્ચે લક્ષ્મણજીને. કહ્યું, જુઓ ભાઈ, પિતા જ્યારે પોતાનું કર્તવ્ય ચૂકે ને તો આપણે સામ દામ દંડ ભેદ એનો ઉપયોગ કરી લેવો જોઈએ. અને જરૂર પડે ને તો અત્યારે વૃદ્ધ થયા છે પિતા, એમને કેદ કરીને કેદખાનામાં નાખી દો, કોઈને ખબર નહીં પડે, અને આવતીકાલે આપનો રાજ્યાભિષેક થઈ જશે. બહુ ઉત્સાહી પણ છે, ક્રોધ પણ આવી જાય છે. પણ શ્રી રામચંદ્રજીએ લક્ષ્મણજીને સમજાવ્યા, શાંત કર્યા છે એમને. વાચેદમ સધૈર્યેણ ધારયન સત્વમાત્મવાન. શીખવા જેવો શબ્દ અહીંયાથી આપણને બીજો મળે છે, એનું નામ છે ધૈર્ય. આજે દુનિયાને બહુ આવશ્યકતા છે આ શબ્દની, કારણ કે લગભગ આપણે જોઈએ છે સમાજમાંથી ધીરજ નામનો શબ્દ એ લગભગ નીકળી ગયો છે. ગુજરાતી ભાષા બહુ નાની કહેવત આપે છે, ધીરજના ફળ મીઠા. પણ હવે ધૈર્ય શબ્દ એ દુર્લભ થઈ ગયો. શ્રી મહાપ્રભુજીએ ધૈર્ય શબ્દની વ્યાખ્યા સમજાવી છે, ત્રિદુઃખ સહનમ ધૈર્યમ. આદિદૈવિક, આધ્યાત્મિક ને આધિભૌતિક આ ત્રણેય પ્રકારના દુઃખોને જે સહન કરી શકે તો સમજવાનું કે એના જીવનમાં ધૈર્ય છે. અને એ ધૈર્ય આપણને જાણવું હોય, ઉવાચેદમ ધૈર્યેણ ધારયન સત્વમાત્મવાન. શ્રી રામચંદ્રજીનું જીવન એ ધૈર્યનું મૂર્તિમંત સ્વરૂપ છે. ધૈર્યપૂર્વક ચિત્ત એને વશમાં રાખ્યું છે. અને પોતાના વનવાસમાં કૈકેયી અથવા તો પિતાજીને નિમિત્ત માની અને મૂળતઃ દૈવ, ભાગ્ય એને કારણરૂપ માન્યું છે. ફરીથી લક્ષ્મણે દલીલ કરવાની શરૂઆત કરી કે ભાઈ, ભાગ્ય વાગ્ય કંઈ ન હોય, પરાક્રમ કરો અને રાજગાદી પર બિરાજમાન થઈ જાઓ. કૌશલ્યાજીએ ખૂબ વિનંતી કરી રામચંદ્રજીને કે મને સાથે લઈ જાઓ. શ્રી રામચંદ્રજીએ વનમાં જે મુશ્કેલી હતી એ બધાનું વર્ણન કર્યું અને વિલાપ કરતા હતા કૌશલ્યાજી. અને બીજી તરફ શ્રી રામચંદ્રજી વનમાં જવાને માટે પ્રતિબદ્ધ હતા. એટલે માતા કૌશલ્યાજીએ અંતે સ્વસ્તિ વાચન કરાવ્યું છે કે કોઈ પણ પ્રકારની આપત્તિ તમને તમારા વનવાસમાં ના આવે, એટલા માટે જ્યાં આગળ સ્વસ્તિ વાચન કરાવ્યું છે.
કહ્યું કે વિશ્વામિત્રજીએ જે દિવ્ય અસ્ત્ર શસ્ત્ર આપ્યા છે એમના દ્વારા તમારું રક્ષણ થાય, 6 ઋતુઓ તમને કલ્યાણપ્રદ થાય, આવું ઘણું બધું સમજાવ્યું છે ત્યાં આગળ. જીવનનું કોઈ પણ કાર્ય આપણે કરીએ એમાં મંગલ સ્વસ્તિ વાચન થવું જોઈએ, આવું આપણા ગ્રંથો દ્વારા આપણને સમજવા મળે છે. આમ કરતાં કરતાં માનું હૃદય હતું. ઔષધિમ ચ સુસિદ્ધાર્થા વિશલ્ય કરણીમ શુભામ. વિશલ્યકરણી નામની ઔષધિ છે. રક્ષાનો ઉદ્દેશ લીધો અને શ્રી રામચંદ્રજીના હસ્તમાં એ ઔષધિ એને બાંધવામાં આવી છે. કોઈ કાર્ય કરીએ આપણે, અહીંયા કથા છે રામાયણની, તો મનોરથી પરિવાર હોય અથવા તો કથા કરનાર હોય, આ બંનેના હાથમાં આવું એક સૂત્ર બાંધવામાં આવે જેને આપણે નાડાછડી કહીએ છીએ. ઘણું બધું જોડાયેલું છે એની સાથે. કથાના નિયમોનો સંબંધ, કથામાં વર્ણનો સંબંધ આ રક્તસૂત્ર છે એની સાથે જોડાયેલો છે. અને અહીંયા આગળ જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, મંત્ર એનું વાંચન કરવામાં આવ્યું છે, ઉચ્ચાર કરવામાં આવ્યો છે, અને રક્ષા કરવાને માટે આ વિશલ્યકરણી ઔષધિ છે એને શ્રી રામચંદ્રજીના હસ્તમાં બાંધવામાં આવી છે. સ્વસ્તિ વાચન ઇત્યાદિ કર્યું છે. શ્રી રામચંદ્રજી ત્યાંથી આગળ પધારે છે અને હવે સીતાજીની સાથે સંવાદનો આરંભ થાય છે. 2-4 મિનિટને માટે જરા પ્રભુનું નામ લઈ લઈએ, પછી સીતાજીની સાથેનો જે સંવાદ છે એને પણ આપણે સાંભળીએ. પ્રેમથી બોલજો. ગઈકાલે કહ્યું હતું થોડું યાદ રાખજો, હાથને થોડો પરિશ્રમ આપતા જજો, આનંદ આવશે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, શ્રી રામચંદ્ર ભગવાન કી.
હવે જે સંવાદ છે સીતાજી અને રામચંદ્રજીનો, એને અત્યારના સમાજમાં જે ચાલે છે એની સાથે પણ થોડોક વિચાર કરજો આપ લોકો, કે રામાયણ એનો આદર્શ શું છે અને અત્યારે જે સમાજમાં ચાલે છે એ કઈ પરિસ્થિતિ છે. યુવાનોએ રામાયણ સાંભળવું શા માટે જરૂરી છે, વાંચવું શા માટે જરૂરી છે, એ અહીંયા આપણને સમજાશે. તો શ્રી રામચંદ્રજી પધાર્યા છે. અવિવાદ્યત કૌસલ્યામ રામ સંપ્રસ્થિતો વનમ. માતા કૌશલ્યાજીને પ્રણામ કર્યા છે, વનમાં જવાને માટે કૃતનિશ્ચય થયા છે અને આમ કરતા આવ્યા છે સીતાજીની પાસે. બધાના મહેલ અલગ અલગ છે. હજી સુધી સીતાજીને સમાચાર મળ્યા નથી કે શ્રી રામચંદ્રજી એમને પિતાના આ વચનને કારણે વનવાસમાં જવાનું છે. પણ મનમાં વિચારે છે શ્રી રામચંદ્રજી કે મારી સાથે સીતાજી આવશે તો એમને ઘણું બધું કષ્ટ પડશે, એટલે થોડુંક મન ઉદાસ થયું અને એ ઉદાસ મન એને સીતાજી પારખી જાય છે. પતિ પત્નીનો સંબંધ કેવો છે રામાયણમાં સમજવા મળે છે. હજી તો પતિની સાથે કંઈ વાત થઈ નથી, પણ મુખાકૃતિ પરથી અનુમાન લગાડ્યું કે કંઈક મન ઉદાસ લાગે છે, એટલે સીતાજીએ ત્યાં આગળ લગભગ 10 શ્લોકમાં શ્રી રામચંદ્રજીને પ્રશ્ન પૂછ્યા છે મનની ઉદાસીને કારણેના. અને શ્રી રામચંદ્રજીએ એનો જવાબ આપ્યો કે સીતે તત્રા ભવાંસ્તાત પ્રવ્રાજયતિ મામ વનમ, કે પિતાજી મને વનમાં મોકલી રહ્યા છે. આટલો જવાબ આપી અને શરૂઆત કરી છે. પછી આખો જે પ્રસંગ હતો, રાજા દશરથે કૈકેયીને જે વરદાન આપ્યું હતું એ બધો વૃત્તાંત શ્રી રામચંદ્રજીએ સીતાજીને જણાવી અને કહ્યું કે મારે વનમાં જવાનું છે અને ત્યારે કહું સ્થિરી ભવ મનસ્વીની, ધૈર્ય ધારણ કરી અને આપ અહીંયા અયોધ્યામાં જ રહેજો. સીતાજી આ વચન સાંભળ્યા. એવ મુક્તા તુ વૈદેહી પ્રિયાર્હા પ્રિયવાદિની પ્રણયાદેવ સંક્રુદ્ધા ભર્તારમિદમબ્રવીત. હવે સીતાજીએ શ્રી રામચંદ્રજીની સન્માન